નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. 15 ઓગસ્ટની ઉજવણીનો માહોલ અત્યારે આખા દેશમાં જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગાનું આંદોલન ચાલી રહ્યું છે, તિરંગા યાત્રા નીકળી રહી છે. પણ આજની જે યુવા પેઢી છે, જે સ્વતંત્રતા પછી પેદા થઈ છે, એને ખબર નથી કે સ્વતંત્રતા આપણને કઈ રીતે મળી છે અને સ્વતંત્રતા પહેલાં જે કાંઈ બન્યું, ભારતના ભાગલા પડ્યા, વિભાજનની વિભીષિકા, એટલે કે વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ભારત સ્વતંત્ર બન્યું અને ભારતનું બંધારણ ઘડાયું ત્યાં સુધીની વચ્ચેની જે ઘટનાઓ છે એ એટલી બધી દર્દનાક ઘટનાઓ બની હતી અને એમાં લાખો લોકો નિર્વાસિત થયા, હજારો લોકોની હત્યા પણ થઈ. આ બધી જે ઘટનાઓ છે એની સ્મૃતિમાં પણ આપણે એ દિવસ પણ આપણે મનાવીએ છીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે. અને પેઢીને ખબર નથી કે ત્યારે શું શું બન્યું હતું. પાકિસ્તાનનો પહેલી વાર જ્યારે ઠરાવ ઝીણાની ઉપસ્થિતિમાં થયો અને પછી પાકિસ્તાનના ભાગલા મંજૂર થયા અને એ પછીની ઘટનાઓ બહુ બધી દર્દનાક ઘટનાઓ છે અને આ એવા ઘાવ છે કે જે ભરાતા હજી પણ વર્ષોના વર્ષો વીતી જશે એવી બધી આ ઘટનાઓ છે. આજે આ વિભાજનની વિભીષિકા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા ઉપસ્થિત છે. એમનાથી આપણે બધા પરિચિત છે, અનેક ક્ષેત્રોમાં એમનું કામ બોલે છે. મૂળે સર્જન અને એ પછી રાજકારણમાં સાંસદ હોવું, કેન્દ્રીય મંત્રી થવું, ગૌ સેવા આયોગ ને કૃષિ આયોગ કામધેનુ આયોગ રાષ્ટ્રીય કક્ષાએ પણ અધ્યક્ષ થયા. આજે પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ને સેવા ભાવનાથી અનેક પ્રવૃત્તિઓ એમની ચાલે છે. એ આજે આપણી સાથે આ વિભાજનની વિભીષિકા વિશે વાત કરવા માટે કરુણા ટોક્સમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ કૌશિકભાઈ. કરુણા ટોક્સમાં મને બોલાવવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર. જી. 23 માર્ચ 1940, કેટલીક તારીખો આપણી આઝાદી પહેલાની જે છે બહુ મહત્વની છે, કારણ કે એનાથી તવારીખનું સર્જન થયું છે. એટલે 23 માર્ચ 1940ના પાકિસ્તાનનો પહેલી વાર ઠરાવ ઝીણાની ઉપસ્થિતિમાં થયો અને પછી જે ઉથલ પાથલ થઈ અને વાઇસરોય તરીકે માઉન્ટબેટન આવ્યા અને એ પછી જે ભાગલાને મંજૂર કરવા પડ્યા, મજબૂરી કયો, એમાં ઘણા બધા પેચ છે. પણ આ બધી વસ્તુઓ એવી છે કે જેને જાણવાની આપણે જરૂર છે. સાહેબ, આ જે પ્રક્રિયા આપણને તો એમ જ હતું કે અખંડ ભારત આપણું આઝાદ થશે, કારણ કે સ્થિતિ જેવી સર્જાઈ હતી અંગ્રેજોની બીજા વિશ્વયુદ્ધ પછી. પણ એવું કંઈક બને છે કે જે આપણને એટલું બધું દુઃખદાયી છે, પીડાદાયી છે કે એ સ્વીકારવું આપણી માટે બહુ મુશ્કેલ છે. થોડી એ જે ઘટનાકાળ છે એના વિશે વાત. જી, સર્વપ્રથમ તો હું વાત કરીશ કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ જી આપણા દેશની અંદર આવા ધારો કે 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ છે, આપણો સ્વતંત્રતા દિવસ, 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક પર્વ, 1લી મે આપણો ગુજરાત દિવસ, હમણાં 9 ઓગસ્ટ ગઈ ઓગસ્ટ ક્રાંતિ દિવસ, 26 સપ્ટેમ્બર છે આપણો બંધારણ દિવસ. આવા અનેક રાષ્ટ્રીય દિવસો આપણે મનાવીએ છીએ. બરાબર. અને એમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે 14મી ઓગસ્ટને પસંદ કરીને દેશ સમક્ષ એક નવો ઇતિહાસ રચ્યો છે. જી. આ વાતને વિશેષ કહેતા પહેલા હું આપણા સ્વર્ગીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, બરાબર, એ સમયે યુવાનીમાં હશે અને એમણે 14 ઓગસ્ટ 1947માં લખેલી કવિતા હું પેલા વાંચીશ, ત્યારે આપને ખબર પડશે કે એ વિભાજનની વિભીષિકાની એમની જે આખી મનોદશા કેવી હશે. બરાબર. તો હું એ પેલા જે હૃદય દ્રાવી એને જે દ્રશ્યો અથવા જે મનમાં ભાવ હતા એમને વર્ણન કર્યું છે. 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच होने बाकी है, रावी की शपथ न टूटी है. बराबर. जिनकी लाशों पर पग धरकर आजादी भारत में आई, આ વિભીષિકાની વાત કરે છે, वे अब तक है खाना बदोश, गम की काली बदली छाई. बराबर. આગળ પર બોલે છે, कलकत्ते के फुटपाथों पर जो आंधी पानी सहते हैं,
उनसे पूछो 15 अगस्त के बारे में वो क्या कहते हैं। वाह, हिंदू के नाते उनका दुख सुनते यदि तुम्हें लाज आती तो सीमा को उस पार चलो, सभ्यता जहां कुचली जाती। वाह, आगे लखे छे, इंसान जहां बेचा जाता, ईमान खरीदा जाता है, इस्लाम शिशकिया भरता है, डॉलर मन में मुस्काता है। क्या बात એટલે અમેરિકા પર પણ હા, બરાબર. આગળ લખે છે, भूखों को गोली, नंगों को हथियार पिनाए जाते हैं, सूखे कंठों से जिहादी नारे लगवाए जाते हैं। बराबर लाहौर, कराची, ढाका पर मातम की है काली छाया, जी, पख्तूनों पर, गिलगिट पर है गमगीन गुलामी की छाया। बराबर. આ વાત મને એટલા માટે યાદ આવે છે કે પખ્તુનિસ્તાન એટલે બલુચિસ્તાન અને ગિલગિટ એ સમયે ક્યારે જરા પણ ઈચ્છા નહોતા વ્યક્ત કરતા કે અમારા પાકિસ્તાનમાં જવું। बराबर बराबर આગળ લખે છે, जी, बस इसीलिए तो कहता हूं आजादी अभी अधूरी है, कैसे उल्लास मनाऊं मैं, थोड़े दिन की मजबूरी है। जी, दिन दूर नहीं, खंडित भारत को पुनः अखंड बनाएंगे, वाह, गिलगिट से गारो पर्वत तक आजादी पर्वत मनाएंगे। वाह, અને છેલ્લે બોલે છે, उस स्वर्ण दिवस के लिए आज से कमर कसे बलिदान करे, जो पाया उसमें न खो जाए, जो खोया है उसका ध्यान करे। क्या बात, 15 अगस्त का दिन कहता है आजादी अभी अधूरी है। अधूरी है, बहुत એટલે अच्छा. આમાં આખી જે વ્યથા जी, એ અટલજીએ વર્ણવી છે 14 ઓગસ્ટ 1947 बराबर. અને એને બરાબર મૂર્તિમંત કરવાનું કામ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિભાજન વિભીષિકા દિવસને એક દિવસ તરીકે, રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવાનું જે શરૂ કર્યું છે, ત્યારે આપે કહ્યું એમ હું જઈશ કે 1940માં તો મુસ્લિમ લીગે પાકિસ્તાનનું નામ આપી દીધું અને અલગ પાકિસ્તાનની માંગણી પણ કરી દીધી, પરંતુ આના બીજ વાવ્યા હતા 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ। बराबर. 1905માં બંગભંગ આંદોલન થયું। जी, जी, અંગ્રેજોએ કૂટનીતિ ત્યારથી શરૂ કરી કે મુસ્લિમો અને હિન્દુઓના ભાગલા પડાવીને આ દેશ ઉપર રાજ કરવું, અને એમાં બંગાળના ભાગલા કર્યા 1905માં। એ સમયે મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને એણે પણ આ પ્રકારનો વ્યવહાર શરૂ કર્યો। પણ સારું એ થયું કે 1911માં ત્યારે હજુ બધા ભેગા રહીને એ બંગાળના ભાગલા દૂર કરવા પડ્યા અને એક જ બંગાળ થયું। बराबर. પછી તો એ મુસ્લિમ લીગ, કમ્યુનિસ્ટ પાર્ટી જે ભારતમાં આવી હતી એ બધાએ એક અધિકારવાદ, સ્વાતંત્ર્યના નામે અને પોતાને હક છે કે ભાઈ હું અને દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત, जी, 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 એ વાતની શરૂઆત કરીને 1910, પછી 1930, 1937માં લાહોરમાં મોટું જે મુસ્લિમ લીગની નેશનલ કોન્ફરન્સ કન્વેન્શન થયું, जी, એમાં એને ઠરાવ પસાર કર્યો કે લડકે લેંગે પાકિસ્તાન, અને 1940માં તો પાકિસ્તાનનો નારો આપી દીધો। बराबर. 1946માં આ જીના કે જેને ઉર્દુ નહોતું આવડતું, જે પોતાને સેક્યુલર માનતો હતો, અને છતાં પણ પછી મુસ્લિમ લીગમાં ગયા પછી એણે આખી પોતાની બાજી ફેરવીને અલગ પાકિસ્તાન માટે, અલગ રાષ્ટ્ર માટેની જે વાત કરી, અને એમાં 1946માં એમણે એક્શન ડે ડિક્લેર કર્યો, जी, जी, અને એ બહુ ખતરનાક વિષય હતો। એક્શન ડેના દિવસે એવું કહ્યું કે હવે અમે કોઈ બંધારણમાં માનવાના નથી, અમે તો લડાઈ કરીને, સંઘર્ષ કરીને, અને અમારા કુરાનની જે કહેવાય છે ને કે એક જેહાદના નામે અમે લડીને જ અમારા હક પ્રાપ્ત કરીશું। આ વાતને યાદ રાખીને 1947માં તો પછી અંગ્રેજોને તો જોઈતું હતું ને ભાવતું મળ્યું, એમણે ભારતના ભાગલા પાડવાનું શરૂ કર્યું, અને 1947માં જૂનમાં, 3 जून, હા 3 જૂનમાં આ ડિસિઝન થયું, અને પછી ફક્ત 20-25 દિવસની અંદર જ આ બોર્ડર ખેંચાઈ ગઈ, અને એમાં પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, એટલે જે બંગાળનો ભાગ હતો એને પૂર્વ પાકિસ્તાન કહેવાયું, અને પશ્ચિમ પાકિસ્તાન એટલે સિંધ, પંજાબ, ગિલગિસ્તાન, પખ્તુનિસ્તાન અને બલુચિસ્તાન, અને આપણું ગુજરાત, જ્યાં પણ સિંધ અને ગુજરાત પણ બાજુ કરાચીમાં, એ પણ પાકિસ્તાનમાં ગયા। અને પછી જે મૂળ વાત આવી હતી હિન્દુ મુસ્લિમ વૈમનસ્યતાની, જે વર્ષોથી આ દેશમાં સાથે રહીને કોંગ્રેસના નેજા નીચે આઝાદી માટે સંઘર્ષ કર્યો, એવા અનેક આપણા ક્રાંતિકારીઓ પણ હતા, બરાબર, કે જેમણે પણ શહીદ ભગતસિંહથી, ચંદ્રશેખરથી, આઝાદથી માંડીને બધાની, અશફાક ઉલ્લાહ ખાન હોય, જી, જી, એ અને બધાએ અનેક નામો લઈ હા શકો. લઈ શકાય,
એમણે બધાએ આઝાદી માટે, આ દેશ માટે, અને ત્યારે એમને એ લોકો પણ કહેતા હિન્દુસ્તાન, કે હિન્દુસ્તાન અમારી માતૃભૂમિ છે. કવિ ઇકબાલે તો સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા રહીશું તો, પણ એમાં ફૂટ પડાવી અને વૈમનસ્ય ઊભું કર્યું, દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત ઊભો કર્યો. અને જે દિવસે 14 ઓગસ્ટ એ દિવસે 1947, 15 ઓગસ્ટ 14 ઓગસ્ટે પાકિસ્તાને પોતાનો આઝાદી દિન ડિક્લેર કર્યો. 15 ઓગસ્ટે આપણે ભારત સરકારે, વડાપ્રધાન આપણા જવાહરલાલ નહેરુ હતા, અડધી રાત્રે આઝાદી. અને એ દિવસેના જે દ્રશ્યો આપણે તો મને લાગે છે કે ગદ્દર ફિલ્મ છે, ગાંધી ફિલ્મ છે, સરદાર ફિલ્મ છે, ટ્રેન ટુ પાકિસ્તાન, એક પિંજર ફિલ્મ, ટ્રેન ટુ પાકિસ્તાન, આવી ફિલ્મો જોયા એ દ્રશ્યો બહુ લખ્યા છે. એ દ્રશ્યો આપણે જોઈએ તો આપણને અરેરાટી થાય કે એ દિવસોમાં કેવી પરિસ્થિતિ હશે. હું એક દાખલો આપીશ અમારા ગામનો. અમે નાના હતા ત્યારે અમારા દૂરના મામા થાય, એ કરાચીથી આવેલા અને અમારા ગામમાં સ્થાયી થયા. બરાબર. તો કરાચી, એ તો નાના બાળકો 7 ધોરણ 8 ધોરણ ભણતા હતા ત્યારે બીજી કઈ ખબર નહીં, પણ એટલી ખબર પડી કે ભારત પાકિસ્તાન થયું ત્યારે એ લોકો ગાડું લઈને ત્યાંથી બળદ ગાડામાં જેટલો સામાન સમાય એટલો લઈને ઠેઠ કરાચીથી ફરતા 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 એ મારા જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં સ્થાયી થયા. અને એમણે જયારે તે વાત કરતા ને એ દ્રશ્યોની, નાના હતા આપણે ખબર નથી, આજે આપણે કલ્પના કરી શકીએ છીએ કે 30-30 કિલોમીટરની લાંબી લાઈન, ગાડા બળદની, માણસોની, વણઝાર, અને ડરતા ડરતા કે ક્યારે કોણ હુમલો કરશે અને હુમલો કરીને કેટલા ખૂન કરી નાખશે. એ ભયાવક દ્રશ્યોને યાદ કરવાનો આ દિવસ છે. અને એ દિવસને યાદ રાખીને આ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, કે જે કાયમી આપણી સ્મૃતિ પટલ પર આપણા રહે અને આપણે એ દિવસ ભૂલીએ નહીં, એ માટે એની રજૂઆત. 2 કરોડ લોકોની હિજરત થઈ અને એટલા લોકો નિર્વાસિત થયા અને 20 લાખથી વધુ લોકોની હત્યા થઈ. એટલે મને લાગે છે દુનિયાના ઇતિહાસમાં આવી ઘટનાઓ બહુ ઓછી બની છે. એમાંની આ એક વિભાજનની વિભીષિકા. યસ, જે હોલોકાસ્ટ કહેવાતું, કે યહૂદીઓને જર્મનીમાં એ વખતે હોલોકાસ્ટમાં પૂરીને જે હત્યાઓ કરી હતી, અને પછી તો એક ઇઝરાયલ નામના અલગ એક દેશનું નિર્માણ પણ થયું, એના કરતાં પણ વધારે ભયંકર. આપણે કહ્યું 20 લાખ લોકો આખા પખ્તુનિસ્તાનથી માંડીને પંજાબ, સિંધથી માંડીને ભારતમાં આવે, આ બાંગ્લાદેશમાં, અત્યારે બાંગ્લાદેશથી પૂર્વ પાકિસ્તાનમાંથી આ બાજુ આવે, એટલા લોકોની હિજરત થાય. અને એમાં જે ઉગ્રવાદે, આપણે કહીએ છીએ અત્યારે આતંકવાદ કહીએ છીએ, એ જન્મ લીધો. અને મુસ્લિમોએ જે લડકે લગે મુસ્લિમ પાકિસ્તાન, અને એ દ્વારા જે હત્યાઓ કરી રસ્તામાં, આપણે પેલી ટ્રેનનો પણ ખ્યાલ છે, લાહોરથી અમૃતસર ટ્રેન આવી, 10 ડાઉન એક્સપ્રેસ કહેવાતું હતું. અને લોર્ડ માઉન્ટ બેટને ત્યારે પ્રોમિસ કરેલું કે લોહીનું એક ટીપું નહીં પડે અને હિન્દુ મુસ્લિમ જે એકબીજા દેશમાં જવા માંગે છે જઈ શકશે. પણ એવું નહોતું બન્યું. બહુ વરવી વાસ્તવિકતા એ છે કે હજારો લોકો એ ટ્રેનમાં જે આવ્યા એને, અને એમાં લાશો પણ આવી, વધારે વધારે લાશો, આખી લાશો ભરેલી ટ્રેન આવી. જ્યારે અમૃતસર રેલવે સ્ટેશન આવી તો ત્યાંના ગાર્ડને અને સ્ટેશન માસ્ટરને એમ કે અનેક હિજરતીઓ આવશે, અમે સ્વાગત કરીશું. પણ એને બદલે તો ડબ્બામાંથી જે દ્રશ્ય મેં વાંચ્યું છે એ એમાં બતાવે છે કે ટ્રેન ઊભી રહી એટલે એમ કે ભાઈ આ માણસો કોઈ નીકળે નહીં, બરાબર, બારે દરવાજા તો ખુલ્લા છે. પણ જ્યારે ગાર્ડ અને સ્ટેશનમાં અંદર ગયા તો જોયું કે લાશોના ઢગલા, લોહી નીતરતી લાશો, મહિલાઓ, બાળકો, કોઈ કણસતા હતા, કોઈ એની માતા એના બાળકને છાતી લઈને પડી છે અને એ મૃત અવસ્થામાં છે. એ દ્રશ્યો જોઈને તો અરેરાટી થઈ ગઈ એમને. બરાબર. આવા દ્રશ્યો એ વિભીષિકા, એને યાદ કરવાનો આ દિવસ છે. અને એ સતત 5 દિવસ એવું ચાલેલું. જેટલી ટ્રેનો આવી એમાં આવી રીતે લાશો આવી, માણસો પણ આવે, લાશો પણ આવી. અને એમાં એ દિવસનું અમેરિકાનું ટાઈમ્સ, પાકિસ્તાનનું ડોન, આપણું અહીં સ્ટેટ્સમેન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આવા અનેક પેપર્સ, જે એ દિવસના ડેઇલી ન્યૂઝપેપર્સમાં પણ એટલા બધા ભયંકર રીતે કે ભાઈ ઇન્ડિયા રેગ્સ ઇન બ્લડ, કે આખો દેશ એક લોહીથી, રક્તપાતથી ભીંજાઈ ગયો છે. આ પ્રકારના દ્રશ્યો, અને રોજ હજારોની કત્લ થાય, લોકો દુઃખી થઈને અહીંયા આવે, એ દ્રશ્યો એ પેપરે પણ બધા દુનિયા આખીએ નોંધ લીધી કે આવું વિશ્વની કદાચ સૌથી મોટી હિજરત અને સૌથી મોટું વિભાજન, અને એ દુઃખદાયક વિભાજન, બરાબર,
હૃદયદ્રાવક વિભાજન એ આપણું આ 14 ઓગસ્ટનો અને ત્યારે સાહેબ એ પણ બહુ ભયાનક રીતે ધર્મ પરિવર્તનની જે આખી વાત છે, પ્રેશર કરી અને એમાં કેટલાય લોકો એમાં બલિદાન પણ આપ્યા, એવા પણ કિસ્સાઓ છે. ને એમાં એક સિયાલકોટનો પ્રેમસિંહનો કિસ્સો બહુ જાણીતો છે કે થોડે એના વિશે વાત. હા, એ પ્રેમસિંહ એનો આખું પરિવાર ત્યાં મુસ્લિમોના ઘેરામાં આવી ગયા. બધાએ જે રીતે પકડ્યા અને પછી એમને થયું કે હવે તો આમાં મૃત્યુ સિવાય વારો નથી, ત્યારે એના બધા જ કુટુંબીજનોને ત્યાં રાખીને પોતે ગૌમાંસ, મને લાગે છે કે એમને ગૌમાંસ ખવડાવવાની વાત કરી. તું ગૌમાંસ ખા તો જ તને અહીંથી, અને પછી તું મુસ્લિમ ધર્મ અંગીકાર કર. એટલે પોતે માણસ કહેવા જાય છે કે હું મારા ઘરે જઈને બધાના અમે સાથે રહીને અંગીકાર કરીએ મુસ્લિમ ધર્મ, અને પછી અમે ગૌમાંસ ખાશું અને અહીં આવશું. એટલે પેલા એ મૌલવીએ છૂટ આપી, એ ગયા ત્યાં, અને ત્યાં જઈને પેલું કામ એને પોતાના બધા જ પરિવારોને હત્યા કરીને મારી નાખ્યા. અને પછી છેલ્લે પોતે પણ મરી ગયો, પણ એ ધર્મ પરિવર્તન ન કર્યું અને ગૌમાંસ ન ખાધું. ધર્મ આવા કિસ્સાઓ પણ આપણે છે. આ પ્રેમસિંહમાં જ એવું છે કે એની પત્નીને ખ્યાલ આવી ગયો કે હવે આમાંથી બચાય એવું નથી, ત્યારે 3 દીકરીઓને સાથે લઈને કેરોસીન છાંટીને સળગી ગયા છે. પણ એમ કે મારો હું ધર્મ નહીં બદલું. જે ટ્રેનો હિજરત કરીને ગાડાઓમાં કે એ રીતે આવતા હતા લોકો ચાલીને, એવા સમયે પણ અનેક આવા ટોળાઓ મારવા માટે આવતા, ત્યારે પણ કેટલાય લોકોએ પોતાના બલિદાન આપીને પોતાના કુટુંબજન, એની દીકરીઓ કે મહિલાઓને, બાળકોને બચાવ્યા અને પોતે શહાદત વરી હતી. એટલે આવા અનેક દ્રશ્યો આ વિભીષિકાના આપણે સ્મૃતિપટ પર આવે ત્યારે આપણે એ વિચારવું પડે કે આ દિવસો આપણા દેશમાં ફરીથી ન આવે. આ દેશનું જે વિભાજન થયું, ખરેખર તો આપણે અખંડ ભારતની કલ્પના કરતા હતા, અને આ દેશ અખંડ એટલે ઠેઠ અફઘાનિસ્તાનથી માંડીને આખું અત્યારનું પાકિસ્તાન, આ બાજુ નેપાળ અને છેક નીચે બ્રહ્મદેશ સુધી, અને શ્રીલંકા, ભૂતાન, આ બધા જ આપણા સાથે હતા. પણ અંગ્રેજોની કૂટનીતિએ ધીમે ધીમે કરતા પહેલા અફઘાનિસ્તાનને છૂટું કર્યું, આ બાજુ શ્રીલંકાને, બ્રહ્મદેશને એટલે કે મ્યાનમારને છૂટું કર્યું, નેપાળને અલગ આપી દીધું, અને પછી છેલ્લે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડાવીને આ દેશનું અનેક વખત વિભાજન કરીને. પણ હવે આ દિવસ નવી પેઢી માટે તો એક પ્રેરણાનો સંદેશ લઈને આવે છે. એ સંદેશ એ છે કે હવે આવા દિવસો ન આવે. આપણી સાંસ્કૃતિક એકતા, દેશની અખંડિતતા, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મના નામે વિભાજન કરવાની જે લોકોની મનસા છે એ પણ સફળ ન થાય. ધાર્મિક રીતે તો પહેલી વખત આવું વિભાજન થયું આ કોઈ પણ દેશનું, એ ન થાય. અને આપણે એક અને અખંડિત રહીને આ દેશને ફરીથી ગૌરવશાળી રાષ્ટ્ર બનાવીએ. એ વિભીષિકા દિવસનો મને લાગે છે સૌથી મોટો સંદેશ છે. અને કેટલી કથાઓ છે આપણી સામે, કેટલા ચરિત્રો છે અને કેટલા આદર્શો છે કે જેમણે દેશ માટે ખપાવી દીધું. ગાંધીજીએ અહિંસક આંદોલન કર્યું, તો ક્રાંતિકારીઓએ એની રીતે આઝાદી માટે લડત આપી. એટલે આ બધું બહુ યાદ રાખવા જેવું છે. અને સાહેબ, કહેવામાં આવે છે કે ઇતિહાસ જે પોતાનો ભૂલે છે એને ભોગવવું પડે છે. ઇતિહાસ ભૂલ્યા તો તમારી સંસ્કૃતિ, તમારો દેશ નષ્ટ થશે. ઇતિહાસને યાદ રાખીને એની ભૂલોનું પુનરાવર્તન ન થાય, અને એમાંથી બોધપાઠ લઈને મને લાગે છે કે જેમ મુસ્લિમ લીગે ગાંધીજીની એક અહિંસા અને સત્યના જે સત્યાગ્રહ અને સત્યના પ્રયોગો હતા એનો ગેરલાભ ઉઠાવી અને કોંગ્રેસને બાનમાં લઈને પછી મુસ્લિમ લીગે આખે આ વિભાજનની વિભીષિકામાં જે અંત લાવ્યા, 2 દેશ ભાગલા પડ્યા, એ ગાંધીજીની સૌમ્યતા અથવા તો એની જે ઉદારતા હતી, એની જે એક દ્રષ્ટિ હતી. 55 કરોડનો સવાલ હતો, ઘણી બધી ત્યારે ઇતિહાસ કે જેમાં ગાંધીજીનો એને બ્લેકમેલ કે એમ કહી શકીએ આજની ભાષામાં, તો એને ગાંધીજીએ નમતું જોખીને બરાબર. ત્યારે આ દિવસો હવે ફરીથી ન આવે એ જોવાની આપણી સૌની જવાબદારી. બહુ સરસ. નાના બહુ મહત્વની વાત છે ને, ખાસ કરીને નવી પેઢીએ આ ઇતિહાસ જાણવાની જરૂર છે. જેને નથી ખબર એમણે આ વિશે એટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે, એ વાંચવું જોઈએ. અને આ સ્મૃતિ દિન મનાવાય છે 14 ઓગસ્ટે, એટલે ત્યારે દર વર્ષે આવી વાતોનો પ્રસાર પણ થવો જોઈએ કે આપણને આઝાદી કઈ રીતે મળી, કેટલું આપણે વેઠ્યું છે, પછી આ આપણો દેશ આઝાદ થયો છે. અંગ્રેજોની ચુંગાલમાંથી આપણે છટકી અને આજે વિકસિત ભારત તરફની આપણી દિશા છે. બહુ મહત્વની વાત છે ને
નવી પેઢીએ આમાંથી શીખ લેવા જેવું છે. આમાં જી. એ જ કહીશ કે અત્યારે આપણે હમણાં જ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. હવે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જી જી. અને અમૃતકાળ એ 1947 થી મને 2047 સુધીમાં જ્યારે 100 વર્ષ પૂરા થશે ત્યારે આ દેશને ફરીથી આપણે એક વિશ્વનો શ્રેષ્ઠ દેશ, વિશ્વ ગુરુ અને સાથે સાથે ગુરુ એટલે ફક્ત આર્થિક મહાસત્તા નહીં પરંતુ સાંસ્કૃતિક મહાસત્તા. અને આપણું જે મૂળ વાક્ય છે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કલ્યાણની આપણી વિભાવના, બરાબર, સર્વ ધર્મ સમભાવની આપણી પરિકલ્પના, એને ધ્યાનમાં રાખીને આપણે આ દેશને મહાન બનાવીએ એ માટે આપણું યોગદાન આપીએ. એટલે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પંચ જે વાત કરી છે કે એમાં પહેલી વાત છે સાંસ્કૃતિક વિરાસતને આપણે અખંડ રાખીએ, આપણે ગુલામીની માનસિકતામાંથી નીકળીએ, બરાબર, એકતા અને અખંડિતતા દેશની જાળવીએ અને દેશ માટે યોગદાન આપીએ. અને પછી એ રીતે દેશને વિકસિત ભારત બનાવીને એક દેશનું વિશ્વમાં નામ થાય એ માટે આપણે મનમાં સંકલ્પ કરીએ. અને અટલજીની જે વાત છે એ ફરીથી કવિતામાં જે કહે છે કે ઉસ સ્વર્ણ દિવસ કે લીએ આજ સે કમર કસે ઓર બલિદાન કરે. અને કે બલિદાન એટલે હવે આપણે કઈ શહીદ થવાની જરૂર નથી, પણ યોગદાન આપીને આપણા દેશ માટે કામ કરીને આપણે વધુ દેશને સમૃદ્ધ બને, શક્તિશાળી બને એ માટે આપણું યોગદાન, આપણો સમય, આપણું તન મન અને ધનથી આપણે કામ કરીએ એ આજનો સંદેશ હોય છે. બહુ સાચી વાત છે. ને નવી પેઢી આવો સંકલ્પ લઈ અને આગળ વધવાની જરૂર છે. આપણે વિકાસની રાહ ઉપર બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે અને 2047 આવે ત્યારે વિશ્વ આખામાં ભારતની એવી નામના થાય કે જેવી સદીઓ પહેલાં હતી. એ બધાનું સપનું છે, એ બધાનું સપનું સાકાર થાય એ માટે આપણે બધાએ સાથે મળી અને કામ કરવું પડશે. સાહેબ, તમે કરુણા ટોક્સમાં આવ્યા અને વિભાજનની વિભીષિકા વિશે વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય. વાહ.